અમદાવાદ ગ્રામ્યના વિરમગામના રૈયાપુર બહાર વિસ્તારમાં માર્ગ મકાન વિભાગ દ્વારા આજે વહેલી સવારે મેગા ડિમોલેશનની સખ્ત કાર્યવાહી કામ ધરવામાં આવી છે। સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને જમીનદોસ્ત કરવા માટે પ્રશાસનનું બુલડોઝર ખુલ્લેઆમ ફરી વળ્યું છે। આ ઓપરેશન માટે 5 જેસીબી 3 હિટાચી મશીનો અને 15 ડેમ્પરોને આ વિશાળ કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો છે। સ્થળ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એક ડીવાયએસપી 15 પીઆઈ અને 500 થી વધુ હથિયારધારી પોલીસ જવાનો લોખંડી બંદોબસ્ત સાથે તૈનાત કરાયો છે। આ કડક કાર્યવાહી દરમિયાન 3 દરગાહ અને 7 પાકી દુકાનોના ગેરકાયદે બાંધકામો તોડી પાડીને આશરે 3500 સ્ક્વેર ફૂટથી વધુ કિંમતી સરકારી જમીન સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી છે। ડિમોલેશન બાદ તુરંત જ ત્યાં સત્તાવાર રસ્તાનું નિર્માણ કાર્ય પણ તેજ ગતિએ શરૂ કરી દેવાયું છે। તો અમદાવાદ વિરમગામના તંત્રના હથોડા ઝીકાયા। કાર્યવાહીમાં 500 થી વધુ પોલીસ જવાનો તૈનાત। ગેરકાયદેસર દબાણો હટાવી રસ્તાનું કામ શરૂ। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચુસ્ત ઓપરેશન। દબાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ। વિરમગામ ટાઉનમાંથી પ્રસાર સ્ટેટ હાઈવે 70 ગંગાસર રસ્તાથી રૈયાપુર રસ્તા સુધીનો રસ્તો છે, જે ઐતિહાસિક રીતે ખૂબ સારો તે રસ્તા ઉપર અનેક ધાર્મિક દબાણો આવેલા હતા। તે ધાર્મિક દબાણો દૂર કરવા માટે અને સંવેદનશીલતાને ધ્યાને રાખી એક ડીવાયએસપી 15 પોલીસ ઇન્સ્પેક્ટર અને 550 થી વધારે પોલીસ કર્મચારીઓનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ બંદોબસ્ત દરમિયાન ડ્રોન સર્વેલન્સ, અમારી ટેકનિકલ ટીમો અને અલગ અલગ પોલીસના વાહનોથી પેટ્રોલિંગ કરી અને સમગ્ર બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે। તો કાયદો અને વ્યવસ્થા બાબતે કોઈ નજરકેદ કરવામાં આવ્યો એવું કંઈ છે? અત્યારની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈ માણસોને નજરકેદ કે કોઈ કરવામાં આવ્યા નથી। અમે આ બંદોબસ્ત દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહ્યો છે અને વિરમગામની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વિરમગામ સિટીની નજીક જે આ 400 મીટરનો સ્ટ્રેચ છે એ ખૂબ જ સાંકડો હતો। ફક્ત એક જ વાહન પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ હતી। ઘણા સમયથી ખૂબ જ લાંબા સમયથી આ રોડની પરિસ્થિતિ એવી છે, એટલે આજે આ જગ્યા ઉપર જે પ્રાઇવેટ જગ્યા હતી એનું સંપાદન કરી જમીન માલિકોને યોગ્ય વળતર ચૂકવી અને આજે રોજ આનો કબજો લઈ અને રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ જગ્યા ઉપર 3 દરગાહ હતી અને કબ્રસ્તાન નામનું સ્ટ્રક્ચર હતા, જેને આજે